મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કમિટમેન્ટ જાહેર થયા છે। શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કમિટમેન્ટ જાહેર કર્યા। જનરલ બોર્ડના તમામ નિર્ણયનું લાઈવ ટેલિકાસ્ટનું વચન આપ્યું। મચ્છુ નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવાની પણ જાહેરાત કરી। મહિલા અને બાળકોની સુરક્ષા માટે ખાસ સુરક્ષા કવચ રહેશે। દરેક વોર્ડમાં દર મહિને મેડિકલ કેમ્પ અને સ્માર્ટ ક્લિનિક બનશે। શહેરના તમામ રોડ રસ્તા પર 100% LED લાઇટ ફિલ્ટર પાણીના પ્લાન્ટનું નવીનીકરણ કરી ઘરે ઘરે ચોખ્ખું પીવાનું પાણી અપાશે તેવી વાત પણ કરી। મોરબી મહાનગરપાલિકાની સાધારણ સભાની અંદર બોર્ડ જનરલ બોર્ડની અંદર જે કાંઈ પણ લોક વિકાસના કામો લોકહિતના કામો માટેની મંજૂરીઓ આપવામાં આવશે। જે કાંઈ પણ ચર્ચા થશે મોરબીની જનતા સ્પષ્ટ લાઈવ જોઈ શકે એના માટે સ્થાનિક તમામ વેબ પોર્ટલો ઉપર લાઈવ પ્રસારણ કરવા માટેનું અમારું મહત્વનું મુદ્દો છે। બીજી વસ્તુ, જે મોરબી શહેરની અંદર લોકો ગટરથી પીડાઈ રહ્યા છે, લોકો ભૂતકાળની અંદર ચોમાસાના વાતાવરણની અંદર રસ્તાઓથી પીડાતા હતા। આ ગટર અને રસ્તાઓ માટે કોંગ્રેસ આવનારા દિવસોની અંદર સંપૂર્ણ અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું જે કામ થાય એના માટેની કામગીરી કરશે।